હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આ વિડિયો લેક્ચરની અંદર આપણે 11 સાયન્સનું જે બીજું ચેપ્ટર છે સંબંધ અને વિધેય, તેમાં અમુક વિધેય અને એના આલેખ વિશે અભ્યાસ કરવાનો છે. આની જ પહેલાના વિડિયો લેક્ચરમાં પણ આપણે થોડાક વિધેયો જોયા હતા. આ એનો બીજો ભાગ છે. આમાં આપણે એનાથી આગળના વિધેયો જોશું અને એ બધા જ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, એકવાર ચેક કરી લેજો. ચાલો હવે સ્ટાર્ટ કરીએ. છે હવે માનાંક વિધેય. માનાંક એટલે શું? મોડ્યુલસ. માનાંક આ વસ્તુ આપણે આની પહેલા ભણી ગયા, પ્રાઇમરીમાં આવતું કે માનાંક એટલે આ એક નિશાનીને માનાંક કહેવાય. એનો મિનિંગ શું થાય કે ભાઈ એની અંદર જો કોઈ કિંમત માઇનસમાં કે પ્લસમાં કોઈ પણ એક કિંમત આપી હોય, જો એ માનાંક તમે દૂર કરશો ને તો એ કિંમત તમને પોઝિટિવ એટલે કે પ્લસમાં જ કિંમત મળશે. -5 હોય તોય +5, +5 હોય તો પણ +5, એ આપણને ખબર જ છે. ચાલો, તો ઈ માનાંક છે. હવે આપણે માનાંક વિધેય ભણવાનું છે. તો માનાંક વિધેય છે ને જનરલી આપણે અલગ અલગ રીતે નેગેટિવ અને પોઝિટિવનું ડિફાઇન કરશું. કેવી રીતે? તો કે ધારો કે ફંક્શન છે કેવી રીતે, અને x ની કિંમત જો તમને 0 કરતા મોટી આપી હોય તો એ બધી પ્લસ વાળી સંખ્યા છે. પ્લસ વાળી સંખ્યાનું માનાંક, એમાં જવાબમાં કઈ ફેર ન પડે. 0 કરતા મોટી આપી હોય કે 0 આપી હોય તો ઈ ફંક્શન જે છે ને, ફંક્શન ઈ x ઈ પોતે જ કહેવાશે. એક્સપ્લેન કરીશ હમણાં ઉદાહરણ આપીને. જો x ની કિંમત તમને 0 કરતા નાની આપી હોય, 0 કરતા નાની કિંમત એટલે માઇનસ વાળી નેગેટિવ કિંમત. જો નેગેટિવ કિંમત આપે ને તો એ ફંક્શન આપણે એવી રીતે ડિફાઇન કરશું કે એ ફંક્શન જ માઇનસ થઈ જાય. જો એ ફંક્શન માઇનસ કરશું ને એટલે એ માઇનસ માઇનસ પ્લસ કેવી રીતે થાય છે, ઉદાહરણથી આપણે સમજીએ. અહીંયા પેલા મેં એક ફંક્શન લીધું, તમને એવું થશે કે આ બે વસ્તુ શું છે, તો ઈ એકચ્યુઅલી f of x જ છે, ફંક્શન જ છે. બે રીતે મેં ડિફાઇન કર્યું. x ની જુદી જુદી કિંમત માટે મેં ડિફાઇન કર્યું છે કે જો x ની કિંમત 0 કે 0 કરતા મોટી હોય ત્યારે હું f of x બરાબર x આ ફંક્શન લઈશ. જો x ની કિંમત 0 કરતા નાની હોય ત્યારે f of x બરાબર -x હું આ ફંક્શન લઈશ. ઓકે, ચાલો તો હવે આપણે છે ને ઉદાહરણો જોઈ થોડાક. 0 અથવા 0 કરતા મોટી કિંમત આપણે લઈને, ધારો કે x બરાબર આપણે છે ને 1 લઈ લઈ. x ની કિંમત શું લઈ લીધી? 1. એટલે કે જો તો f of 1 બરાબર શું થયું? f of 1 ઈ 0 કરતા મોટા એટલે ફંક્શન મળ્યું મને 1. જો x ની કિંમત 1 તો y ની કિંમત મને 1 મળી. 2 લઈએ, 2 f of 2 તો 2 છે ઈ 0 કરતા મોટા, 2 તો ઈ આપણને 2 જ મળશે ફંક્શન. આનો માનાંક છે, માનાંક આ જ રીતે થાય. 3 લઈ, f of 3 બરાબર 3, પ્લસ વાળી સંખ્યાનો માનાંક તો એ પોતે જ થશે. 0 પણ ચેક કરીએ, f of 0, x ની જગ્યાએ 0 મૂક્યા તો આ ફંક્શન કયું થશે? x એટલે કે 0. આ રીતે. હવે જોજો ધ્યાનથી, હું માઇનસ વાળી એકાદી કિંમત લઉં છું. ધારો કે -1 લીધા મેં, -1, f of -1. જો કિંમત મેં 0 કરતા નાની લીધી તો મારે કયું ફંક્શન લેવાનું? 0 કરતા નાની હોય ને તો આ ફંક્શન લેવાનું. એટલે f of -1 બરાબર ફંક્શન થશે -x. હવે x ની કિંમત શું લીધી હતી? x ની કિંમત ઓલરેડી -1 લીધી હતી. તો આ -1 આ x ની કિંમત છે અને આ માઇનસ ઈ આ ફંક્શનના માઇનસ છે, આ વિધેયના માઇનસ છે. માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. +1 એટલે કે f of -1 તમે લેશો તો પણ ઈ તમને +1 જ જવાબ મળે છે. તો ભાઈ આનો મિનિંગ શું થયો? આ માનાંક વિધેય થઈ ગયું. તમે +1 લ્યો કે -1 લ્યો, x ની કિંમત, જવાબ તો તમને +1 જ મળશે. તો એ જે માનાંક ભણતા એ આ વિધેયના સ્વરૂપમાં આપણે ભણશું. આ વિધેય છે, માનાંક વિધેય. ધારો કે તમે -2 લ્યો છો, f of -2 એટલે કે x ની કિંમત -2 લીધી ને એટલે એ x કરતા નાની કિંમત છે. તો કયું ફંક્શન લેશું? આ -x. તો
x પણ x ની કિંમત -2 લીધી તો માઇનસ ના માઇનસ ઈ આ ફંક્શન ના અને હવે x ની કિંમત ના -2 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે અહીંયા f ઓફ -2 પણ +2 મળ્યું તો આ માનાંક વિધેય થઈ ગયું જે તમે કિંમત લેશો એનો જવાબ તમને હંમેશા ને હંમેશા પોઝિટિવ માં જ મળશે પ્લસ માં જ મળશે આ આપણું માનાંક વિધેય છે આનો આપણે આલેખ જોઈ લઈએ જો ધ્યાનથી આપણે જોશું આનો આલેખ સૌથી પહેલા ગ્રાફ ડ્રો કરી લઈએ આપણે x અક્ષ y અક્ષ નામ આપી દઈ આ x અહીંયા y એટલે કે f of x જ છે બે અહીંયા ઉગમ બિંદુ અને હું f of x પણ કહી શકું છું ચાલો જો હવે આપણે છે ને પેલા બિંદુઓ દર્શાવી દઈએ 1 2 3 4 -1 -2 -3 -4 1 2 3 4 -1 -2 -3 -4 ચેક કરો સૌથી પહેલા કઈ કિંમત લીધી હતી x ની કિંમત 1 તો જવાબ એ મારો 1 આવ્યો તો x બરાબર 1 તો y બરાબર પણ 1 ત્યારે 1 એટલે આ એક પોઈન્ટ થઈ ગયો આપણો એના પછીની કિંમત જો 2 લીધી ત્યારે પણ 2 મળ્યા 2 તો 2 એટલે અહીંયા જો x ની કિંમત 3 તો જવાબ એ 3 જો x ની કિંમત 4 તો જવાબ એ 4 x ની કિંમત જો 0 હોય તો જવાબ 0 હવે માનાંક વિધેયમાં શું હતું બીજું નેગેટિવમાં જો -1 લઈએ તો પણ ઈ +1 જ આપણને દેશે જો -1 લઈ તો પણ જવાબ તો +1 માં જ આપણને મળશે આઈ રહ્યું -1 કિંમત મૂકી જવાબ આવ્યો +1 -2 મૂકા જવાબ આવ્યો +2 આ -2 x ની કિંમત તો y ની કિંમત +2 -3 એ 3 -4 એ +4 આ રીતે આપણને બધા પોઈન્ટ્સ મળશે હવે આ બધા પોઈન્ટ્સ ને જો તમે જોઈન્ટ કરો તો આ જે આલેખ મળે છે તે આલેખ માનાંક વિધેયનો આલેખ મળે છે પ્લસ વાળી કિંમત હોય કે માઇનસ વાળી કિંમત હોય x ની જવાબ તો તમને હંમેશા પ્લસ માં જ મળશે એટલે પહેલા અને બીજા ચરણમાં જ આલેખ આપણને મળશે તો આ આપણો આલેખ છે જે માનાંક વિધેયનો હતો હવે એનું જનરલ ફોર્મ જો આ જ રીતે મળશે યાદ રાખજો હંમેશા x અક્ષ y અક્ષ આનો જો તમે આલેખ દોરો તો ઈ આ રીતે જ મળશે એક આ બાજુ કિરણ આ માનાંક વિધેયનો આલેખ થશે હવે તમે આમાં પ્રદેશ અને વિસ્તાર વિચારી શકો ચેક કરો પ્રદેશ એટલે શું પ્રદેશ એટલે તો કે આપણે જે કિંમત પેલી કિંમત x ની જે મૂકી તે તો હું x ની કિંમત તો કોઈ પણ મૂકી શકું પ્લસ માઇનસ માંથી આખો r પણ મને જવાબ શું મળશે જવાબ હંમેશા ને હંમેશા પ્લસ વાળી જ કિંમત મળશે તો વિસ્તાર જે છે ને વિસ્તાર આનો એ વિસ્તાર કાં તો r પ્લસ કહેવાય ને કાં તો 0 to ઇન્ફાઇનાઇટ પણ તમે કહી શકો છો 0 નો સમાવેશ થશે એટલે 0 માં આપણે આ રીતે લખશું 0 થી ઇન્ફાઇનાઇટ નો આનો વિસ્તાર આપણને મળશે નેગેટિવમાં જવાબ જ નહીં આવે ઓકે ચાલો તો આ આપણું થઈ ગયું માનાંક વિધેય અને ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે હવે માનાંક વિધેય ઉપરથી ઘણા બધા દાખલાઓ પૂછાય તો તમારે તો આ ફંક્શન ડિફાઇન કેવી રીતે થાય છે ઈ જ યાદ રાખવાનું છે એના ઉપરથી જ આપણે અભ્યાસ કરશું તો એના પછીનું વિધેય હવે આપણે જોઈએ એના પછીનો પ્રકાર છે ચિહ્ન વિધેય એના પછીનો પ્રકાર છે ચિહ્ન વિધેય આ કેવી રીતે છે શું છે આવી રીતે એક ફંક્શન આપ્યું હોય ધારો કે f of x આના બરાબર બે ફંક્શન આપેલા છે ધારો કે એક ફંક્શન છે મોડ્યુલસ ઓફ x ડિવાઇડ બાય x અને બીજું ફંક્શન જે છે ને ઈ 0 જ્યારે x ની કિંમત 0 હોય ત્યારે 0 અથવા તો 1 આપણે લઈ લઈએ અને અહીંયા x ની કિંમત જ્યારે 0 નો હોય ત્યારે નોટ ઇક્વલ્સ ટુ 0 હોય ત્યારે આપણે આ રીતે ફંક્શન અહીંયા ડિફાઇન કર્યું હવે આમાં જો ચેક કરીએ આપણે જ્યારે x ની કિંમત 0 લેશું
તો એની કિંમત 0 જ દેશે, ફંક્શન બરાબર 0. પણ જો x ની કિંમત 0 નહીં લઈએ તો મારે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે, આ વિધેયનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે કરશું? ઉપર એક માનાંકમાં છે, નીચે માનાંક નથી. જો આપણે ચેક કરી, એક ધારો કે 0 સિવાયની કોઈ કિંમત આપણે લઈ લઈએ કે f(1) લીધા આપણે. હવે એક માટે એક એટલે આ ફંક્શનનો ઉપયોગ કરશું કે 0 નથી એટલે તો 1 લીધા ને મેં, તો હું આ ફંક્શનનો ઉપયોગ અહીંયા કરીશ. માનાંકની અંદર x અને છેદમાં x. x એટલે 1, તો માનાંકમાં 1 છેદમાં 1. તો ભાઈ માનાંકમાં 1 એટલે એ +1 જ કહેવાય ને, છેદમાં +1. જવાબ શું આવ્યો? +1 પોતે. જો મેં 1 મૂક્યા તો મને 1 મળ્યો. -1 મૂક્યા હોત તો f(-1). જો તમે -1 મૂકો છો તો -1 છે એ 0 તો નથી, એટલે ફંક્શન તો આપણે આ જ લેશું. તો હવે માનાંકની અંદર -1, માનાંકની અંદર -1 આપણે મૂક્યા. શું કામ? કારણ કે x ની કિંમત -1 હતી, છેદમાં x ની કિંમત -1 છે. તો -1 માનાંકમાં અને એના છેદમાં પણ -1. હવે આ માનાંક 1 જે છે એ તો +1 થઈ ગયું, છેદમાં -1, તો જવાબ આવ્યો -1. તો જો -1 મૂક્યા હતા, -1 જવાબ આવ્યો. ચિહ્ન જે આપણે મૂક્યું હતું, માઇનસ તો માઇનસ, પ્લસ તો પ્લસ, આ ઈ જ ફંક્શન છે. તો આ આપણું શું કહેવાશે? ચિહ્ન વિધેય. કોઈ પણ કિંમત મૂકી શકો છો, 0 મૂકશો તો 0 જ આવશે, તો કઈ પ્રશ્ન જ નથી. હવે આપણે આનો આલેખ દોરવો હોય તો કેવી રીતે દોરશું? એના માટે હજી 1-2 કિંમત આપણે જોઈ લઈ. 1 -1 મૂક્યા, હવે 2, 3 આવી એક કિંમત મૂકી. ધ્યાનથી જુઓ, 2 મૂક્યા ને 2, તો 2/2, 2/2 એટલે તો પણ જવાબ તો એક જ આવ્યો. હું 3 મૂકું f(3), જો 3 મૂકું 3, તો પણ 3/3, જવાબ તો એક જ આવ્યો. x/x એટલે 3/3 જ થશે. માઇનસમાં કિંમત મૂકી f(-2), તો આની જેમ આ તો +2 થઈ ગયા, આ -2 છે, તો -1 આપણો જવાબ આવશે. જો તમે -2 મૂકશો તો -3 મૂકો, -3, તો પણ -1 જ આવશે. ચેક કરી લ્યો. ચાલો હવે આપણે આનો આલેખ જોઈ લઈએ. x અક્ષ, y અક્ષ, x, y, x ડેશ, y ડેશ, 0, 1, 2, 3, 4, 1, 2, 3, -1, -2, -3, -1, -2, -3. ચાલો, જો આમાં મેં જો 0 મૂક્યા હતા તો મને 0 જ મળતો હતો, એટલે એ એક પોઈન્ટ તો અહીંયા છે જ. હવે જો મેં જ્યારે 1 મૂક્યા ને 1, તો મને જવાબ મારો 1 મળ્યો. 1 મૂક્યા તો મારો જવાબ 1 આવ્યો. પછી 2 મૂક્યા તો એ જવાબ 1 આવ્યો. 3 મૂક્યા તો એ જવાબ 1 જ આવ્યો. હું 0 કરતા મોટી ગમે એ કિંમત મૂકું, 0 કરતા મોટી હું 0.5 મૂકીશ ને, 0.5, તો એ 0.5 ના છેદમાં 0.5 એટલે એ 1 જ થઈ જશે. 0.0001 મૂકું તોય 0.0001 ઈ તો 1 જ થઈ જશે. 0 સિવાયની ગમે ઈ પ્લસમાં કિંમત તમે મૂકો, 0 સિવાયની ગમે ઈ પ્લસમાં કિંમત મૂકો તમે, એટલે તમારો જવાબ 1 થઈ જશે જ. તો 0 સિવાયની કોઈ પણ કિંમત મૂકશું એટલે આપણો જવાબ 1 જ મળશે. y ની કિંમત એટલે કે અહીંથી ગમે ઈ કિંમત તમે લ્યો, 1, 2, 3, 4, 5, 6 ગમે ઈ કિંમત લ્યો, y ની કિંમત એટલે કે જવાબ તો 1 જ મળશે. જો મેં અહીંયા રાઉન્ડ આ રીતે કર્યું, કારણ કે હું 0 નથી લેતો, 0 લઈશ તો મને 0 જ મળશે, પણ 0 કરતા મોટી સંખ્યા લેશું એટલે જવાબ આપણો 1 મળશે. ઓકે, હવે 0 કરતા નાની કિંમતો આપણે જે લીધી હતી, -1, તો -1 મળ્યું, -2 તોય -1 મળ્યા, -3 લીધા હતા તોય -1 મળ્યા. એટલે કે 0 કરતા જો તમે નાની કિંમત લેશો, ભલે ને પછી -0.2 લઈ લ્યો, તો પણ 0 કરતા નાની કિંમત લેશો એટલે જવાબ તમારો -1 જ મળશે. -1 જ, 0 માં તો 0 જ મળશે, પણ 0 કરતા નાની કિંમત,
તો એના માટે તમારી આન્સર હંમેશા -1 થશે. તો આ આપણો આલેખ છે જે મેં બ્લુ પેનથી ડ્રો કર્યો, એ આપણો આલેખ છે. હવે તમને એવું થાય કે આવો પણ આલેખ હોય? હા, આવો પણ આલેખ પોસિબલ છે. આ રીતે આપણને આલેખ મળે છે. તો જનરલી આ કેવા પ્રકારનો આલેખ થયો? આ રીતે. તો આ જનરલી કેવા પ્રકારનો આલેખ થઈ ગયો આપણો કે ભાઈ અહીંથી આમ એક ફંક્શન જાય, આમ એક લાઈન જાય અને અહીંથી આમ એક લાઈન જાય છે. આ પ્રકારનો આપણો આલેખ છે. હવે આનો તમે પ્રદેશ અને વિસ્તાર વિચારો. પ્રદેશ આપણે કોઈ પણ કિંમત મૂકી શકીએ છીએ, કિંમત કોઈ પણ મૂકો, પ્રદેશ તો પૂરેપૂરો વાસ્તવિક સંખ્યામાંથી આવશે, પણ વિસ્તાર શું થશે? જો 0 મૂક્યો ને 0 તો જવાબ 0 આવ્યો. તો પ્લસ વાળી ગમે એ કિંમત મૂકીને પ્લસ વાળી તો જવાબ 1 આવે. માઇનસ વાળી ગમે એ કિંમત મૂકશો ને તો જવાબ -1 આવશે. તો આ જ જવાબ મળશે, આના સિવાય કોઈ જવાબ ન મળે. તો આ આપણો વિસ્તાર થઈ ગયો છે. તો આ જે આપણે ફંક્શન અત્યારે જોયું, આ ઈ ફંક્શન આપણે કયું જોયું હતું અત્યારે ભાઈઓ? તો કે ચિહ્ન વિધેય. ઈ ચિહ્ન વિધેય અને એની પહેલાનું જે આપણે જોયું હતું માનાંક વિધેય, ઈ માનાંક વિધેય અને ચિહ્ન વિધેય, આ બે ફંક્શન ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. ચાલો, એના આલેખ પણ આપણે ક્લિયર થઈ ગયા. હવે આપણે એના પછીનો આલેખ અને એના પછીનો પ્રકાર હવે આપણે અભ્યાસ કરવા જઈએ છીએ. તો ચિહ્ન વિધેય પછી એક છેલ્લો વિધેયનો પ્રકાર આવે છે મહત્તમ પૂર્ણાંક વિધેય. છેલ્લો એટલે આ ટોપિકમાં અત્યારે 11મા ધોરણમાં છેલ્લો. આના પછી 12મા ધોરણમાં પણ ઘણા બધા ટોપિક્સ આવશે. અત્યારે આપણે આ એક 11મા ધોરણને રિલેટેડ છેલ્લો ટોપિક છે વિધેયનો, મહત્તમ પૂર્ણાંક વિધેય. હવે આના નામ ઉપરથી જ ખબર પડે, મહત્તમ મોટામાં મોટું, પૂર્ણાંક વિધેય છે. પૂર્ણાંક વિધેય એટલે ઈ દર્શાવશું કેવી રીતે? તો પેલા એની વાત કરી દઉં તમને. મહત્તમ પૂર્ણાંક વિધેય જે છે ને એને આપણે બોક્સ એટલે કે આ રીતે દર્શાવશું. આ રીતે બ્રેકેટની અંદર x એટલે કે આ મહત્તમ પૂર્ણાંક વિધેય થઈ ગયું. હવે મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવાય કોને? પહેલા તો એના વિશે વાત કરી લઈએ કે જે x ની કિંમત આપેલી છે, ધ્યાનથી સમજજો, જે x ની કિંમત આપેલી છે એના કરતા નાના પૂર્ણાંકો લેવાના. એના કરતા જેટલા નાના પૂર્ણાંકો છે, ધારો કે તમને અહીંયા 2.5 આપી હોય x ની કિંમત, તો 2.5 કરતા નાના પૂર્ણાંકો કયા કયા થાય? તો કે 2, 1, 0, -1, આ બધાય 2.5 કરતા નાના પૂર્ણાંક છે. હવે ઈ બધાય પૂર્ણાંકોમાંથી મોટામાં મોટો પૂર્ણાંક, આ બધાય પૂર્ણાંકોમાંનો મોટામાં મોટો પૂર્ણાંક એટલે ઈ +2, મોટામાં મોટો પૂર્ણાંક એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય. જે આપણને કિંમત આપી છે એનાથી નાના જેટલા પૂર્ણાંક મળે એમાંથી સૌથી મોટો પૂર્ણાંક એટલે મહત્તમ પૂર્ણાંક વિધેય. તો આપણે આ જે ફંક્શન છે એના થોડાક એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ. ધારો કે f(2), હમણાં જે આપણે જોયું f(2.3), એકાદું હજી જોઈએ માઇનસમાં f(-4.2), f(7), આ રીતે 7 તો આપણે એકવાર આવી ગયું, 2 જેવું, તો 7.9 આપણે લઈ લઈએ. ચાલો, હવે આ ફંક્શન જે છે આનો આન્સર શું મળશે? મહત્તમ પૂર્ણાંક વિધેય હોય તો આ 2 છે, તો 2 કરતા 2 અથવા તો 2 કરતા નાના જે પૂર્ણાંકો હોય એમાંનો સૌથી મોટો પૂર્ણાંક, એટલે આમાં તો 2 જ આવશે. પણ અહીંયા હવે 2.3 જે સંખ્યા છે એનાથી નાના કયા પૂર્ણાંકો થાય? નાના તો કે 2, 1, 0, -1, આ બધા નાના પૂર્ણાંક. એમાંનો સૌથી મોટો પૂર્ણાંક એટલે કે 2, તો આનો જવાબ +2 જ આવશે. આ જોઈએ હવે 7.9, તો 7.9 માં એનાથી નાના પૂર્ણાંકો કયા થાય? 7.9 થી નાના તો કે ઈ થાય 7, 6, 5, 4, આવા બધા એનાથી નાના પૂર્ણાંકો છે. ઈ બધામાં સૌથી મોટો પૂર્ણાંક તો કે 7, તો 7.9 નો જવાબ આવ્યો 7. માઇનસમાં હવે આપણે ચેક કરો, -4.2 કરતા નાના પૂર્ણાંક,
-4.2 કરતા નાનો પૂર્ણાંક કયો થાય તો કે -5, એનાથી નાનો -6, -7, આ બધા એનાથી નાના પૂર્ણાંક થયા અને એમાંનો સૌથી મોટો એટલે કે -5, તો આનો જવાબ આવશે -5. આ આપણો મહત્તમ પૂર્ણાંક વિધેય આ રીતે કમ્પ્લીટ થાય છે. હવે આપણે આનો આલેખ જોઈ લઈએ એટલે આ ટોપિક પણ આપણો કમ્પ્લીટ. ચાલો આનો આલેખ આપણે જોશું. હવે એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે પહેલા ડ્રો કરી લઈએ. એક્સ વાય એટલે કે આ એફ ઓફ એક્સ જ છે. ઉગમ બિંદુ 0, 1, 2, 3, 4, 5, -1, -2, -3, -4, 1, 2, 3, 4, -1, -2, -3, -4. હવે ધ્યાનથી વિચારો, આપણે જે ઉદાહરણ સમજ્યા એના માટે. હવે આપણે જે ઉદાહરણ સમજ્યા એ બધા ઉદાહરણો ધ્યાનથી વિચારો. જો આપણે x ની કિંમત હું 0 લઈશ, x ની કિંમત જો 0 લેશું આપણે તો જવાબ તો મને 0 જ મળશે. હું 0 થી મોટી કિંમત લઉં, 0 થી મોટી કિંમત પણ 1 કરતા નાની કોઈ પણ, જો વિચારો 0.1, 0.2 કોઈ પણ કિંમત લ્યો, 0.3 કોઈ પણ કિંમત. હવે આનો જવાબ શું આવશે તો કે આનાથી નાનો પૂર્ણાંક 0. આમાં 0 ક્યાં સુધી તો કે 0.99 સુધી. 0.99 તો નો થાય, ઇન્ફાઇનાઇટ હોય, ટૂંકમાં 0.9999 સુધીનો જવાબ મને 0 જ મળશે. એટલે 0 થી ચાલુ કરીને x અક્ષની અહીંયા સુધીની જો હું કિંમત લઈશ, અહીંયા સુધીની કિંમત 1 નહીં લઈ, 1 ની પહેલાની કિંમત અને 0 થી, તો એ બધાયનો જવાબ 0 જ આવશે, 0. તો આ એક ઈ આલેખ થયો. ધારો કે હવે હું કિંમત 1 લઉં છું અથવા તો 1 થી મોટી 1 પોઈન્ટ સમથિંગ કંઈક. વિચારો કે ભાઈ અહીંયા મેં લીધા f of 1 તો 1 જ મળશે. f of 1.1 લીધા તોય જવાબ 1. f of 1.2 લીધા તો પણ જવાબ 1. તો 1 કરતા મોટી કિંમત આપણે લઈએ, 1 કરતા મોટી કિંમત, તો જવાબ મારો 1 જ મળશે. પણ ક્યાં સુધી? 2 કરતા નાની કિંમત લેશું ત્યાં સુધી. 1 અથવા 1 થી મોટી કિંમત પણ 2 કરતા નાની લ્યો ત્યાં સુધી આપણો જવાબ શું આવશે? y ની કિંમત 1 જ આવશે. એવી જ રીતે ધારો કે અહીંયા તમે 2 લ્યો છો, 2.1, 2.2, 2.3, 2 કરતા મોટી કિંમત લ્યો, 3 કરતા નાની, 2 અને 3 ની વચ્ચેની કિંમત, તો જવાબ આવશે આપણો 2. 3 નહીં લઈએ, 2 નો સમાવેશ થશે, પણ 3 નહીં લઈ, જો 3 લેશું તો આપણો જવાબ 3 આવી જાય. તો આ રીતે થાય. ઈ જ વસ્તુ અહીંયા જે હમણાં માઇનસમાં જોયું હતું કે 0 કરતા આમ નાની કિંમતો લેશું આપણે, 0 કરતા નાની, તો આપણો જવાબ શું આવશે? -1 નહીં લઈ, -1 કરતા મોટી અને 0 કરતા નાની, તો આપણો જવાબ આવશે અહીંયા -1. એવી રીતે -2 કરતા મોટી કિંમત પણ -1 સુધી, -1 પણ લેશું આપણે, -2 કરતા મોટી, તો આપણો જવાબ આવશે અહીંયા -2 હંમેશા. આ રીતે થશે. આ -1 જે છે, -1 ઈ આપણે લેશું તો પણ આ જ રીતે આવશે. 0 નહીં લઈએ, પછી -2 લેશું પણ આ -1 નહીં લઈએ, આ રીતે થશે. તો આ રીતે આપણને આલેખ મળે છે. અને આ આલેખ નો પ્રદેશ અને વિસ્તાર જો તમે વિચારો, પ્રદેશ અને વિસ્તાર, તો પ્રદેશ એટલે આપણે કોઈ પણ કિંમત લઈ શકીએ છીએ. કોઈ પણ કિંમત લ્યો, આખી વાસ્તવિક સંખ્યા ગણમાંથી કોઈ પણ કિંમત લ્યો, જવાબ તો મળશે જ આપણને. પ્રદેશ આખો વાસ્તવિક સંખ્યાનો ગણ, પણ જે આપણો જવાબ મળશે એટલે કે જે વિસ્તાર થશે, એ વિસ્તાર માત્ર ને માત્ર કાં તો પૂર્ણાંક સંખ્યા જ દેશે, કાં 1, 2, 3, કાં 0, કાં -1, -2, -3. એટલે વિસ્તાર હંમેશા ને હંમેશા પૂર્ણાંક સંખ્યા જ આપણને મળશે.